ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ નજીક આવેલા સરદાર પટેલ સોસાયટીમાં શેરી શ્વાન પર થયેલી ક્રૂરતા બાદ સ્થાનિક મહિલા અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિક રહેવાસી બે શખ્સોએ લાકડાના ધોકા વડે શેરી શ્વાન પર હુમલો કર્યો। હુમલામાં શ્વાનની એક આંખ ફૂટી ગઈ હોવાનું સામે આવ્યું। તે ઘટના દરમિયાન એક સ્થાનિક મહિલા અને તેની દીકરીએ શ્વાનને બચાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન આરોપી બંને શખ્સોએ મહિલાની મર્યાદા પણ ભંગ કરી અને તેને ધક્કો માર્યો। આ ઘટનાના પગલે સ્થાનિક મહિલાએ જીવદયા પ્રેમી અને એનિમલ એનજીઓની મદદથી બોર તળાવ પોલીસ મથકે અરજી નોંધાવી છે। શેરી શ્વાન પર ક્રૂરતા કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે। કૂતરાને મારવામાં આવ્યું છે અને એ હાલતમાં એને કરી નાખ્યું છે અત્યારે કે કદાચ આજની રાત જીવશે પણ નહીં અને લોહી લુહાણ કરી નાખ્યું છે અને એવું કહે છે કે અમે એને મારી નાખશું અને ફેંકી આવશું। તો મારે કોર્ટને, પોલીસને, કલેક્ટર સાહેબને તમામને આ વિનંતી છે કે આવા બનાવોને અટકાવો। લોકો છેલ્લે એવું કહીને ઊભા રહી જાય છે કે અમારા બાળકોને બાઇટ કરે છે, તો બાઇટ કરે છે તો એનો રસ્તો કાઢો। એને મારી નાખવાની કે મારવાની આપણને કોઈને અધિકાર નથી। આપણા શાસ્ત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક લખ્યું છે।